તો બાળકો આગળના તાસમાં આપણે જોયું કે વાક્યોનું બહુવચન કેવી રીતને બનાવવું, બરાબર. ધીસ ઇઝથી શરૂઆત થઈ હોય તો એ વાક્યનું બહુવચન ધીઝ આરથી થશે, અને ધેટ ઇઝથી શરૂઆત થઈ હોય તો એ વાક્યનું બહુવચન ધોઝ આર થશે. પણ જો તમારે આ બધું શીખવું હોય બાળકો તો તમારે કેટલાક સ્પેલિંગ પાકા કરવા પડશે, બરાબર. આમાં તમને જે ચિત્ર આપ્યા છે એ ચિત્રના સ્પેલિંગ એની નીચે આપ્યા જ છે, તમારે એ સ્પેલિંગ પાકા કરી નાખવાના, એટલે તમને ખબર પડશે કે આ સ્પેલિંગનું બહુવચન આ થશે, બરાબર. તો હવે આપણને એક ફન ટાઈમ આપ્યો છે. ફન ટાઈમમાં કીધું છે ધીઝ આર અથવા ધોઝ આર વડે ખાલી જગ્યા પૂરો. તમને કેટલીક ખાલી જગ્યા આપી છે, તમારે ધીઝ આર અને ધોઝ આર વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો મેં તમને સમજાવી દીધું છે કે ધીઝ આર ક્યારે લાગે અને ધોઝ આર ક્યારે લાગે, બરાબર. ધીઝ એ કોનું એક વચનનું બહુવચન છે તો કે ધીસનું બહુવચન ધીસ થશે. એટલે કે જ્યાં વાક્યમાં ધીસ ઇઝ લખ્યું હશે, એક વચનના વાક્યમાં જ્યાં ધીસ ઇઝ લખ્યું હશે ત્યાં તમારે ધીઝ આર મૂકવાનું છે, અને જ્યાં ધેટ ઇઝ લખ્યું હશે ત્યાં તમારે ધોઝ આર, એટલે કે THIS ધીસ હોય ત્યાં તમારે ધીઝ મૂકવાનું, અને THAT ધેટ હોય ત્યાં તમારે ધોઝ મૂકવાનું, અને ઇઝ ક્રિયાપદના બહુવચનમાં આર આવશે, બરાબર. ARER. તો જો અહીંયા તમને ખાલી જગ્યા મેં પૂરીને આપી છે, તમારે સરસ રીતે એ ખાલી જગ્યા સમજી અને પછી બુકમાં લખી નાખવાની અને યાદ રાખી લેવાની, બરાબર. તો તમને અહીંયા કેટલાક પહેલાં ફન ટાઈમમાં એક પહેલા પ્રશ્નમાં એક્ઝામ્પલ્સ આપ્યા છે. જો ધીસ ઇઝ અ પેન, એટલે કે આ પેન છે, એક જ પેન છે એટલે ધીસ છે. ધીસ ઇઝ અ પેન, તો એનું બહુવચનનું વાક્ય શું થશે તો કે ધીઝ આર પેન્સ, બરાબર. ધીઝ આર વડે ખાલી જગ્યા કીધી છે ને, ધીઝ આર ને ધોઝ આર, તો ધીસ ઇઝ છે ત્યાં ધીઝ આર લખી નાખવાનું, અને ધેટ ઇઝ છે ત્યાં ધોઝ આર લખી નાખવાનું, બરાબર. તો એનું બહુવચન થશે આ પેન છે, એટલે કે આ એક કરતાં વધારે પેનો છે. ધેટ ઇઝ અ ક્લાસ, પહેલો ક્લાસ છે કે પહેલો વર્ગખંડ છે, તો એનું બહુવચન થશે ધોઝ આર ક્લાસીસ, બરાબર. પહેલા વર્ગખંડો છે, એક કરતાં વધી ગયા. તો બહુવચન બનાવતી વખતે જો એક કે એન પણ વાપરવાનો નથી, એક કે એન પણ આવશે નહીં, બરાબર. તો હવે આપણે આગળ જોઈએ. પહેલું વાક્ય છે ધીસ ઇઝ એન એપલ. તો જો ધીસ ઇઝ છે એટલે ત્યાં શું આવશે ધીઝ આર, બરાબર. તો એના જવાબમાં આવશે ધીઝ આર એપલ્સ. તમને છેલ્લા જે શબ્દો છે એ તો બહુવચનમાં આપી જ દીધેલા છે, તમારે માત્ર ધીઝ આર અને ધોઝ આર વડે ખાલી જગ્યા પૂરવાની છે. ધેટ ઇઝ અ બોલ, તો એનો જવાબ થશે ધોઝ આર બોલ્સ. ત્રીજું વાક્ય છે ધીસ ઇઝ અ બસ, બરાબર. તો ધીસ ઇઝ છે એટલે ત્યાં આવશે ધીઝ આર બસીસ. ચોથું વાક્ય છે ધીસ ઇઝ એન ઓરેન્જ, તો ત્યાં આવશે ધીઝ આર ઓરેન્જ. પાંચમું વાક્ય છે ધેટ ઇઝ અ મંકી, તો ધેટ ઇઝ છે એટલે ધોઝ આર મંકીઝ. ધેટ ઇઝ અ ટેબલ, તો ધોઝ આર ટેબલ્સ. ધીસ ઇઝ એન એગ, તો ધીઝ આર એગ્સ. ધેટ ઇઝ અ કેટ, તો ધોઝ આર કેટ્સ. ધીસ ઇઝ એન આઉલ, તો ધીઝ આર આઉલ્સ. ધેટ ઇઝ એન એન્જિન, બરાબર. 10મું વાક્ય છે ધેટ ઇઝ એન એન્જિન, તો ત્યાં આવશે ધોઝ આર એન્જિન્સ. તો જો અહીંયા તમને ધીઝ આર અને ધોઝ આર વડે ખાલી જગ્યા તો પૂરતા આવડી જાય, પણ અહીંયા તમારે કેટલાક સ્પેલિંગ પણ પાકા કરવા પડશે. એપલ, બોલ, બસ, ઓરેન્જ, મંકી, ટેબલ, એગ, કેટ, આઉલ, એન્જિન, આ બધા સ્પેલિંગ પણ તમારે બાળકો પાકા કરવાના રહેશે, બરાબર. ચલો